મારો જ ભાઈ છે કાંઈ ગઈ એટલામાં કાંઈ મારો ભાઈ થોડો ભૂલાઈ જવાનો હતો એટલામાં ભાઈ થોડો જતો હવે ઈ તને હળગાવે છે તું સમજ લખશું ઝઘડા હા ઝઘડા નંબર 1 આવે મામા પાસેથી શીખાશે એ બધું ભાઈ બેન ને છૂટા કરાવે દો હા બાકસની હળી મૂકે છે દક્ષુઈ ડુંબાનું ચાપે રાજો લોકો નાટક કરે ઓલાને ઉચકીને એમ ન હોય બોલો ભારત માતા કી દક્ષુ વિજેતા એમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો ડાયરેક્ટ બહારથી જ ગુડ મોર્નિંગ થાય છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે બધા લોકો રવાના થઈ રહ્યા છીએ સિદ્ધાર્થ મહાદેવ જવા માટે જો અહીંયા બધા બેસી ગયા છે બા મામી અને મમ્મી આગળ મીત મામા ગાડી ચલાવે છે અને અત્યારે આપણે લોકો જઈ રહ્યા છીએ સિદ્ધનાથ અને સુરતમાં આવીએ કે સિદ્ધનાથ જોયો અને આગળ આમ બેઠા છે કોણ કોણ બેઠું છે આગળ મીત દક્ષુ પાછળ જોવો તો ખબર પડે ને મીત આપણે વ્લોગ લઈએ ત્યારે શું કરીએ પાછળ જોઈએ જોવો હવે જોયું મીત દક્ષુ નહીં જોવું દક્ષુ એની આંગળી બતાવી તેનું નામ પેલા જમાઈ ની જેમ રિહાયા કરે બધી હામું નો તેની આતી કે અમાર દક્ષુને તો પેલા લગન દીવબેન ના લગન થાય તો દક્ષુને પેલા જ નોતરવો જોઈએ કે નકર દક્ષુ જિંદગીમાં મજા નહીં મોટા શીશ મારો બોલો જય જય દ્વારકાધીશ ગાઈઝ જો આપણે લોકો અત્યારે પહોંચી ગયા છીએ અને મંદિરે દક્ષુભાઈ સૌથી આગળ છે પહેલા ઈ દર્શન કરશે અને નીચે જો ગુડ મોર્નિંગ દક્ષુ ગુડ મોર્નિંગ ઈ અમાર બોલતો નથી બધા બ્લોગમાં જોઈ લેજો પણ શું કરવા તમે લોકોએ પેલા નામ ના લીધું તમે હવે હળગાવામાં નહીં ભૂલાઈ ગયું એમાં ને બીજી વખત ભાઈ એમ કહેતી હતી માવો ભાઈ તો મારો જ ભાઈ છે કાંઈ ગઈ એટલામાં કાંઈ મારો ભાઈ થોડો ભૂલાઈ જવાનો હતો એટલામાં ભાઈ થોડો જતો હવે ઈ તને હળગાવે છે તું સમજ દક્ષુ ઝઘડા હા ઝઘડા નંબર 1 આવે મામા પાસેથી શીખાશે એ બધું ભાઈ બેન ને છૂટા કરાવે દો હા બાકસની હળી મૂકે છે દક્ષુઈ ડુંબાનું ચાપે રાજો લોકો નાટક કરે ઓલાને ઉચકીને એમ ન હોય બોલો ભારત માતા કી દક્ષુ વિજેતા એમ
ભાજપ 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 હે ને ભારત માતા કી જય चक्कर घूम रहा है બધાએ મંદિરે દર્શન કરી શાંત વાતાવરણ એન્જોય કરીએ છીએ જો એકદમ શાંત વાતાવરણ અત્યારે જ શાંત હોય પછી અહીંયા બહુ ભીડ હોય બહુ છે. કેમ ઓકે પછી શ્રાવણ શ્રાવણ મહિનામાં તો અહીંયા પગ મૂકવાની અધિક છે જગ્યા. આ વખતે જેઠ બે છે આ વખતે બે જેઠ મહિના અને ગાઈસ જો અહીંયા માછલીઓ હોય છે માછલીઓને બધા ખવડાવે અહીંયા આ લોકો જો ખવડાવે છે કેવું રહ્યું કહીશું મજા આવી ને મજા જ આવે ને યાર કોને મજા ના આવે સુરત આવે આ લોકો જો પાણીપુરી ખાવા ભરાઈ ગયા સવારમાં પકોડી નહીં સવારમાં પાણીપુરી અમારા અમદાવાદમાં પકોડી કે પકોડી કહેવાય, બરોબર. સારું. પકોડી કહેવાય લો टेक वन गाइस इधर समोसे भी आ चुके हैं ગરમા ગરમ તો ગાઈસ જો અહીંયા દાળ વડા અને ડુંગળી કા ભજીયા કાંદાના કરચલા ડુંગળીના ભજીયા આવી ગયા છે અને અહીંયા અમે બહુ વર્ષોથી ખાવા આવીએ છીએ બહુ જોરદાર ભજીયા હોય છે અહીંયાના નહીં મસ્ત આવે નહીં પહેલેથી અહીંયા સ્વાદ એક જ. અને તમારું નામ બતાવો. પ્રિયલના ભજીયા પ્રિયલ નાસ્તા હાઉસ ઓલપાડમાં ફેમસ. ઓલપડના ફેમસ છે બહુ સરસ સમોસા બહુ મસ્ત હોય અને દાળ વડા બહુ મસ્ત હોય સમોસા નડિયાદ ને બારેજડીના મામા તો 20 વર્ષથી આવે ને અને અહીંયા આવીએ ને અમે સિદ્ધનાથ મહાદેવ એટલે ઓલપાડ ખાવાનું છે આ રહ્યું તારું તો ગાઈસ જો આ લોકો સમોસા દાળ વડા આવું બધું ખાય ને હવે આલુપુરી ખાવા આવી ગયા છે. ખાવસા નથી લેવાના કેવું છે કે ખાવસા મારે છે ને ખાવસા નથી લેવાના હા એક ખાવસા કીધા ને શું થાય તારે તો વધારવાનું છે મારે તો વધારો એટલે તો હું બધું ખા જ કરું. આગા ખૂણે બેહીને 100 ગ્રામ ગાંઠિયા ખાઈને તો વાતચીત કરીએ તમે ના કરીએ તમારું કરો રે હવે તમે ઈચ્છો ગાઈસ બધા એવું જ છે વાત થાય તો ગાઈસ જો અહીં આલુપુરી આવી રહી છે અને મીતના ખાવસા મીતને ખાવસા બહુ ભાવે આલુપુરી બહુ નહીં ભાવે. ખાલી 6-7 ડીશ ખાઈએ કે ભાવતી બહુ નહીં નહીં આપણને નહીં ભાવતી. તો ગાઈઝ જો અત્યારે હું પહોંચી ગઈ છું વિરલના ઘરે અને આપણે સવાર સિદ્ધાંતને ગયા હતા અને પછી બપોર તો બ્લોગ લીધો જ નહોતો કેમ કે બધું કામ ને એવું હતું અને પછી થોડીક વાર સૂઈ ગઈ હતી અને અત્યારે જો આપણે અહીંયા મહેંદી મૂકવા પહોંચી ગયા છીએ અને અમારા વન એન્ડ ઓનલી વિરલબેન મહેંદી મૂકી રહ્યા છે તો હમણાં થોડીક મુકાય એટલે હું તમને બતાવું મસ્ત મુકાય છે તો હું તમને નીચે આઈડી પણ આપીશ તમારે સુરતમાં પણ મુકાવી હોય તો કહેજો તો ગાઈઝ જો અત્યારે અહીંયા આપણી મહેંદી એક હાથમાં ડન થઈ ગઈ છે ને કેટલી જોરદાર મૂકી છે ને તો તમારે કોઈને કોન્ટેક્ટ જોતો હોય ને તો હું નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી આપું જ છું તમે લોકો એમાં કોન્ટેક્ટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બહુ જોરદાર મહેંદી મૂકી છે તો ગાઈઝ જો અત્યારે આપણી મહેંદી એક હાથની મુકાઈ ગઈ છે અને મસ્ત એની મેં હમણાં બતાવી અને બીજા હાથમાં અડધી થઈ ગઈ બહુ મસ્ત મહેંદી મૂકી છે અને આપણે તો મહેંદી મૂકતા મીતે આપણને જોઈન્ટ કરી દીધા છે અને એના હાથમાં શું છે એ જો બર્ગર અને જો જમાઈ આવ્યા ને એટલે આ લોકો જો સેવામાં લાગી રાખવા પડે ને જમાનામાં સાચવવા પડે બે જણા સેવામાં અત્યારે તો બટરમાં બર્ગર ને પીઝા ને બધું લાયા છે અહીંયા ખાઈ લઈએ પછી મળીએ નહીં તો ગાઈઝ જો અત્યારે આપણે બીજા હાથની મહેંદી આટલી કમ્પ્લીટ થઈ ગઈ છે સાંભળો અમારા આયુષભાઈએ ક્રિસુ માટે ગિફ્ટ મોકલાવ્યું છે ઓહો હવે જોઈએ શું છે અને ઈ તું લઈને આવી હા હું લઈને આવ્યો અને નીચે જોઈએ હવે એને શું પસંદ આવે અને આ આયુષભાઈ એને ફર્સ્ટ સેલેરીમાંથી લીધું છે એવું છે
તો હવે જોઈએ શું છે. Which one ઓહો. you like the most? વોચ છે હેરિટેજ. Yes. ઓહ, જોઈએ હવે આપણે આમાંથી કઈ સિલેક્ટ કરીએ છીએ. ગાઈસ તમે કોમેન્ટ કરો કે મારી ચોઈસ કેવી હશે, હું કઈ સિલેક્ટ કરીશ. હું પછી કહીશ, પહેલાં તમે કોમેન્ટમાં લખજો કે તમે કઈ આમાંથી હું ચોઈસ કરીશ એમ. તમે મને કોમેન્ટમાં લખજો, હું કાલે તમને બતાવીશ પહેરેલી કે મેં આ સિલેક્ટ કરી હતી એમ. અને ગાઈસ અત્યારે આપણે સિલેક્ટ કરી લીધું અને મારો ભાઈ મારા માટે લઈને આવું, પછી હું એને થેન્ક યુ કહીશ. અને અત્યારે તો હું પહેલાં સિલેક્ટ કરું. તો ગાઈસ ફાઇનલી મહેંદી પતવા આવી છે હવે, અને અત્યારે વાગવામાં થયા છે 9:30. હા, 9:30 થઈ ગયા છે અને મહેંદી હવે આપણી પતવા આવી છે. અમારા આર્ટિસ્ટ પતાવી રહ્યા છે મહેંદી. અને અમારે એકચ્યુઅલી વાર આટલી બધી લાગે નહીં, પણ અમે જોડે વાતો એટલી કરતા હોઈએ, બહુ ટાઈમે ભેગા થયા હોય એટલે થોડીક વધારે મજા આવે. બાકી તો હા, એટલે બાકી આટલી વાર લાગે નહીં, પણ એ બાને અમને થોડોક ટાઈમ મળે. બાકી એમાં આવી રીતે શાંતિથી તો બેહવા નવરા થાય જ ને, નો એ થાય ને હું થાવ. એટલે બસ હવે એટલો ટાઈમ જોડે સ્પેન્ડ કરીને હવે અમે ઘરે જઈશું. હજી તો એ મેડમ સવારમાં આવવાના છે નેલ્સ લગાવવા, તમને સવારમાં બતાવીશું 7 વાગ્યામાં. અત્યારે તો ફાઇનલી ખતમ થઈ ગઈ છે, હવે 13 બાકી રહ્યા છે. વ્લોગ લઈ લીધો પછી લેવાય નહીં ને એટલે. તો ગાઈસ મહેંદી તમને હું બતાવું, આખી મહેંદી હિરલ બતાવી દે તમને મારી. બેકગ્રાઉન્ડ સારું હતું પણ આજે નાઇસ. આગળની બતાવું. अच्छी लग रही है, कर लेना. અને મને છે ને મહેંદીનો બહુ શોખ છે અને મને બહુ ગમે છે. અમદાવાદ તો એટલી સારી મહેંદી કોઈ પાસે મુકાવી નથી શકતી, પણ સુરત જ્યારે પણ આવું ને એટલે મને હિરલ ઓલવેઝ મૂકી આપે અને આટલી મસ્ત જ મૂકી આપે, એટલે એના માટે થેન્ક યુ. અને ગાઈસ કાયમ મહેંદી તો એ જ મૂકે, મને બહુ જ ગમે મહેંદી. અને મારા લગ્નમાં એણે મને મહેંદી નહોતી મૂકી દીધી, મને બહુ દુઃખ હતું મને, કેમ કે મારે મારા મેરેજમાં એની પાસે જ મુકાવી હતી. અને એમાંય હું હેરાન બહુ જ થઈ હતી મહેંદીમાં, એટલે તો મને યાદ જ રડતા મને ફોન કર્યો તો મહેંદી. કેમ કે અમારી મહેંદીમાં હું બહુ હેરાન થઈ હતી લગ્નમાં, કેમ કે એન્ડ મોમેન્ટ પર જે મને મહેંદી મૂકવાની હતી એ હોસ્પિટલમાં હતી એટલે એણે કેન્સલ કરી દીધું હતું. અને મને ક્યાંય કોઈ મહેંદીવાળું નહોતું મળતું. મારા મેરેજ ગામડે હતા એટલે આ મેડમ વહેલા નહોતા આવ્યા, અને એટલે ત્યારે મને કંઈ ન હતી, પણ મને અત્યારે એણે બહુ મસ્ત મહેંદી મૂકી દીધી છે. તો થેન્ક યુ. અને હવે આપણે આગળ નેલ્સ પણ કરવાના છે. અત્યારે હું ઘરે જાઉં છું હવે, અને પછી આગળ મળીએ. ઘરે પહોંચીને હું બ્લોગ નહીં લેકું, ઘરે જઈને પછી હવે મળું ડાયરેક્ટ. ઘરે આવી ગયા છે. હવે આ કિશુબેનને મહેંદી મુકાઈ દીધી. હવે મીઠજીજુ ખવડાવે છે. ખવડાવવું તો પડે ને, એને મહેંદી મૂકેલા હાથ બહુ ગમે તો ખવડાવવું પડે ને. હાલો હવે મળીએ થોડીક આગળ. હું થયું કિશુ? નેલ્સના સાઈડ ઇફેક્ટ બીજા ભરાઈ જાય મામી. નખમાં ખીચડી ભરાઈ ગઈ. જવાતી નથી ખાતે. એવું ટમેટાનું શાકે ભરાઈ ગયું. કોઈને નખમાં ખીચડી એટલી ભરાય. નવરા માણાના નખ છે. અને નખમાં ખીચડી ભરાય. અહીંયાથી બગાડ ન કર. હા જો હવે અહીંયા બધા લૂડોની મેચ રમે છે. ફૂલ સિરીઝ ટીમમાં છે. બેનું કાંઈ રહ્યું નથી હવે. જો હવે ઉમરે હું ઓય રે હું ભગાવું રે. 5000 બચી ગયો એમ કે. ફૂલ પેલા બે શરૂઆતમાં બહુ સારું. હવે અમે બે ચાલુ કર્યું છે ગેમ. શરૂઆતમાં બે જણા બહુ હું એટલે જ કહેતો તો બહુ કઢાય નહીં બહાર કાઢો ને એટલી વાર એક હોય ને તો ઓટોમેટિક જતું રહે. આવું જ કરે બે ભાઈ પોતે એમાં 6 લાવી દે ને અમારામાં સારા આવું કરે. આ તો પણ આવું થોડી હોય. હવે બધા ઇન્સ્ટન્ટ થઈ ગયા, બાકી જાય છે. હવે બધા ચૂપ થઈ જાજો. અને મિત્રો જો અત્યારે ગેમ રમીને ઊભા થયા, અને અમારા બે શાળા ચીટર છે. કહેતા મને દુઃખ થાય છે, પણ બે શાળા ચીટિંગ કરતા હતા એટલે ભાઈ અડધી ગેમમાં જ બંધ કરીને આપણે સૂઈ ગયા. તો મિત્રો હવે આપણે સૂઈ જઈશું અને ગેમ પતી ગઈ છે. તો
કાલે મળીએ નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.